થઈ ગયું પણ આ ડોહો છે ને આવે નહીં લોટ ઘરમાં છે નહીં અરે ભગવાન હમણાં તાવડી મૂકીશ ને ઈ તપી જાહે વાહ ભાઈ વાહ ખરા બપોરનો ટાઈમ થઈ ગયો તડકો કે મારું કામ ભૂખા એવી લઈ ગઈ આજ વાહ ભાઈ વાહ હાય હું કરસ ક્યાં હતા હુંથી તમે અરે વાડિયા કામ કરતો તો તમે હું કામ કરતા હોય ખબર નથી અમારે શાક થઈ ગયું લોટ છે નહીં ઘરમાં દરાવા જવાનું હતું તો હજી તે ખાવાનું નથી કર્યું ક્યાંથી થાય લોટ વગર ગજબ કર્યો કાળો કેર વર્તાયો તે તો ડોહી હું કાળો કેર વર્તાયો તમારે ધ્યાન રાખવું જોઈએ ને તમારે પૂછાય ઘરમાં શું છે ને શું નથી એમ અરે વાડિયેથી કામમાંથી નવરો થાવ તો તને પૂછું ને તારે કેવું જોઈએ ઘરમાં હું ઘટે હે પણ તમારે પૂછાય ને મને તો યાદ નથી રહેતું તો હજી તે ખાવાનું કઈ કર્યું જ નથી એ એકવાર તો કીધું કે લોટ નથી લઈ આવો જાઓ ઊભા થાઓ હજી તો બેઠા છે આવા નાવા કોઈ મુરા જેવા ભટકાઈ ગયા છે મને તો ક્યાંથી કઈ ખબર નથી પડતી ભૂખ એવી લઈ ગઈ હતી મેં કીધું તે રાંધીને કમ્પ્લેટ રાખ્યું હોય છે હું કમ્પ્લેટ રાખું તારામાં ઠૈરા નહીં ડોહી તમારામાં અમે ઠૈરા નહીં હવે જાઓ તમારામાં નો ઠૈરા આ તપી જાહે તમારી હગી તાવડી તાવડી હું તે તો મારો મગજ તપાવી દીધો લોટ વગરનું કઈ કઈ આવું હું મગજ તપાઈ દઉં જાઓ ને હવે જાઓ આમ હા લેતો હું લોટ હવે બીજું હું હે ભગવાન આ ભોમાં તો આ ડોહો ભટકાડો આવતા ભોમાં ભટકાઈ નહીં આ તાવડી તપી જાહે તોય ડોહો આવશે નહીં લે મારી બેટી ડોહી ઘરમાં કઈ ધ્યાન હરખું દેતી નથી અને જીવ હોય એ બધાય કામ મારી પાસે ઘરના કરાવે ઘરમાં હું ખૂટી જાય હું રાખું ન રાખું એનું કામ હે પણ આ ધીરુ ધરમસિંહની જિંદગી કેવી ડોહીએ ઝેર કરી નાખી એ તો મને એકને જ ખબર છે અને મારા બાપાને કાંઈ ન ઉજ્યું તો આવી છપ્પર પગી ડોહી મારા ઘરમાં ઘાલીને બેઠા ડોહી ક્યાં ગઈ એ હું રાયડું પાટા પાટા આવ્યા અરે આ તારા આટલું લોટનો ડબ્બો લીવો તેમ રાયડું પડાય અંદર મૂકી જવાય અને હવે આ રાંધીને તું એકલી ખાઈ લેજે મારે તારા હાથનું ખાવું નથી અને હું પાછો વાડીએ જઈને કામ કરું હું જાવ ને જાતા હોય તો જિંદગી ઝેર કરી નાખી ડોહી તે તો ડોહીએ તો જિંદગી ધૂળ કરી નાખી હાવ બગાડી નાખી મારી જિંદગી બે પેલી બાઈ જોઈને તો હાલ એલા ધીરુ તું હા પાયલી જો અવાજ લાગે પાયલી તો નથી ને અરે પ્રોપર પાયલી જ છે લે બાકી ધીરુ એટલે તારા દુબાકા હો પણ હું ધુબાકાની વાત કરું તને પણ હું મૂંઝાઈ ગયો ફાઈટ ને મોઢામાંથી કરો વાત એ ધીરુ એ આવા મળદ ઉઠીને વેવલા વેડા કરીમાં તારે હું દુખ છે ઈ કે હજી આ તારી જૂની પ્રેમિકા પાયલી જીવે છે હજી અરે મારી જિંદગી નરક બનાવી દીધી આ ડોહીએ અને આવો અફસોસ કરવાનો ન હોય આ મારે હે ને મારે તારે કેમ તારી બાયડી છે લખણ ખોટી મારે એવો ભટકણ મેં તો જાતિનો કરી દીધો તો તું એકલી જ છો અરે એકલા રામ એને હાવ જ એકલો જ હોય ઓહો અને આમ જો ધીરુ મારી વાત તું સાંભળ હવે હા અમુક દુનિયામાં જણબાયુને ઘરમાં બેહારે અને આજ હું તને મારા ઘરમાં બેહારું હાલ હા વાંચું કે હા વાંચો ને આ જીવન તને હાચવું હાલ અરે વાહ પાયલી વાહ એમાં કઈ બીજી મોડી વાત ન હોય અરે તે તો ધીરુ ધરમસિંહના જીવનની અંદર ખાનેથી ગુલાબના ફૂલ ખીલવાવી દીધા વાહ પાયલી ઓહો પાયલ આ હું હે આ જો મારી હવેલી છે એટલે તો તને કહું છું આવડો મોટો બંગલો હે તારી પાસે તો યાર હાલ હાલ હજી ઘરમાં આય વાહ પાયોલા તો ગજબનું મકાન હે ઓહો મેં મારી જિંદગીમાં નહોતું વિચાર્યું કે તારી પાસે આવું મકાન હશે અને આમ જો ધીરુ ઈ ઓહો પછી કરજે તું પેલા આયા ગીંડોળા ખાઈતે બેસ અને હું ઉભા રે હું પંખો ચાલુ કરું કે નત કરવો ગરમી થાય કે નત થાતી ના જરાય નત થતી ફૂલ ટાઢો કેવો પાયલ અને તાર હાટું પાણી ભરતી આવું વાહ પાયલ વાહ ખરેખર આવે એ નસીબદારને જ બાઈ મળે અને ઓલી ડોહીએ તો મારી ઉપર માછલા ધોયા હતા કેવી ખાટ કેવું મકાન હાલે ટાઢું ફિલ્ટર નું પાણી
આમ મૂંગો મરતો નથી આવ્યો તઈનો, કેમ કાંઈ જોયું જ ન હોય. કેવું પાણી કેમ બાકી? મીઠું મધ જેવું પાયલ, જેવી તારી વાણી હે એવું જ તારું પાણી હે. વાહ ભાઈ વાહ. અને આમ જો ધીરુ, હા, આ છે ને મારું રહોડું છે. ઓ આવડું મોટું. આ રહ્યો ને આ બેડરૂમ આપણો, આ બેડરૂમ. વાહ પહેલી વાહ. તો પછી આવું તો મારા ઘરે નથી. એ તો વાત છે. એ ભગવાન, હું તને શું કહું છું, મારે આ બધુંય છે ઘરમાં, પણ એક આ તારી જ ખોટ હતી. ઈ ભગવાને પૂરી તો કરી દીધી. ભગવાને મારા હમું જોયું ખરા હો. તો આપણે ભેગા તો કરી દીધા કુદરતે. હું તને શું કહું છું, હા. એના માનમાં ઠપકાર આલે કાદું. ગીત હો જવા દે આઈ. તુજ સંગ પ્રીત લગાઈ સजना, तुझ संग प्रीत लगाई सजना हो रामा, जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा. अगर न मिलते इस जीवन में लेके जन्म दोबारा, जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा. વાહ પહેલી વાર દિલ ગાર્ડન ગાર્ડન જેવું તે તો કરી દીધું આજ મારું ધીરું ધરમસિંહનું. બાકી ઘટે તો જિંદગી ઘટે, બાકી આપણા પ્રેમમાં કાંઈ ન ઘટે. તારા પ્રેમમાં તારા હાથમાં કાંઈ ઘટે નહીં પહેલી. તો પછી યાર, તે તો આ ધીરું ધરમસિંહને પાછો 16 વર્ષનો જુવાન જોત બનાવી દીધો પહેલી. અરકપદુડીના પેટનો. આ ડોહો કોઈને ક્યાં ગુડાણો હોય છે? આ બેટી ક્યાં ઉયો ગયો છે? ક્યાંક મરી તો નહીં ગયો હોય ને? લાય ઓલા ભરતાને ને એની વહુને તો કહું કે ગોતે. દેખાતો નથી. હાલો આ ભરતોય ક્યાં આવી છે? ઈ ને એની વહુએ બે. હું કેવી અહીંયા બેઠી છો, તમે શું કરવા ઉપાધિ કરો છો? પેલા તમે અને હું કેવા આપણે રહેતા હતા, કેવા મસ્તીથી જીવતા હતા, આપણી યાદ કેવી હતી, બે કેવા ફરતા હરતા, અને તમે શું કરવા આટલી બધી ઉપાધિમાં રહ્યો છો? સાચી વાત છે તારી શીતલ, ખોટી જરીએ નથી. હવે આ ઉપાધિ તો થાય ને. પણ ભગવાન હો હારાવાના કરશે, તમે કાંઈ ઉપાધિ કરો માં. આપણે હળી મળીને ખુશીથી આનંદથી જિંદગી જીવવાની, અને હું તમારી ભેગી છું ને. કાંઈ વાંધો નહીં જાનું, જો તું આટલી હિંમત દેતી હોય ને તો મારી ભેગી દુનિયા આખી છે, તને મોજ કર. હા, એમ ભરત, તમે જો આવું બોલો તો મને કેવું સારું લાગે. પણ હવે આમાં ક્યારેક ક્યારેક લે બા તમે આવ્યા? આયા બે માણા બેઠા છો તમે. ઓલો તારો બાપો બે દી થી આવ્યો નથી ઘરે. પણ મારા બાપાને હું થયું? કાઈ થયું નથી. લોટ દરાવા ગયા તા ને દરાવીને આવ્યા ને ગયા કે હું નહીં આવું હવે. હાઈ છે લ્યો. તમારા ધંધા જ આવો, બે જણા બાયધા છો અને તમારે શું લેવાય એને લોટ દરાવા મોકલવા જાય? એના સ્વભાવની તો તમને ખબર છે. પણ એના સ્વભાવની ખબર છે, પણ હું શાક વઘારતી હતી તો મેં તમે દરાઈ આવો આવ્યા તો. હવે જેથી વાંધો નહીં, પણ ગયા છે કી બાજુ એ તો ખબર છે ને, તો ગોતી આવી આપણે. હાલો. મને નથી ખબર બાપા ક્યાં ગયો છે. હા હા, એ તો ગમે ત્યાંથી ગોતી લઈશું. હાલો તો ખરા. તમારા બે જણાની કાંઈ હકીકતમાં હું તો બરી બરીને હાવ રાખ થઈ ગયો. હાલો. બાતા ન હોય તો બે માણા ઈ ડોહો એક એવો ભટકાઈ ગયો છે ને, ક્યાંક હાચર વિયા જાય ને તો હારું. ક્યાં ગયા હશે બાતા? ક્યાંક હા છે ને તડકો છે ને, તો આમાં ઝાડવા બાડવામાં હુતાય હોય. હા, આજ એના હાથમાં આવી જવા દેજો. આજ છે ને મારી મારીને આડા જ કરી દેવા છે. ભલે દુનિયા વાતો કરે કે છે ને છોકરાએ બાપાને માર્યો. હું આ તો ભાંગી નાખું, પછી કોણ સેવા કરશે એની? હા, આવું એને 4 વાર કર્યું. 4 વાર ગોતી ગોતીને પાછા ઘરમાં નાખી, 4 વાર ગોતી ગોતીને પાછા ઘરમાં નાખીને આ પાછું કર્યું. એક કોઈ તો ક્યાંક બીજે રહેતા હોય ને, આ તો સુખે રોટલો ખાવા દ્યો તમારા બે જણાની કાઈસમાં. એને પ્રસાદી નથી દેતા ને, એટલે તમને મેલીને હાલતા હાલતા ગમે અહીંયા તો વહી જાય. બા એક તો ગઈઢે ગટપણ એ રહેતા નથી, તમારે શું કરવાનું એકલા? એને થોડીક પ્રસાદી દ્યો એટલે હરખા થાય. તું તો બોલતી જ નહીં, તને ખબર છે ને મેં વાત તને કરી છે. તું તો બોલતી જ નહીં, એટલે તારી માથે આમ ફૂફાડો મારશે, નાગ થાય છે. અને તને નથી ખબર આજના થોડા છે આવ્યા ને પૈણીને તેદુના આવી પત્તર ઠોકે છે મારી તો. લાય લોહી પી ગઈ આને ખબર છે. લા ઈ બાજુ મારા બાપાને જોયા છે? હે ઈ બાજુ ગયા છે? જો ઓલો ગયા છે આ બાજુ ગયા છે. હાલો તો હાલો અહીંયા વાહે જાય. આ તો એને ઉભા રહ્યો, મારો ફોન વાગ્યો. આને ફોને ટાણે આવે પાછા. તમને ન ખબર હોય કોકનો ફોન ને મેં કીધું હોય કોકને. હું કીધું હોય. હાલો હે ન્યા છે?
અરે બાપ રે નો હોય. અરે હારી રીતે ઓળખું તું ભલામણા. હા ભાઈ ઓલી પાયેલી રહી ને ઓલા એના ઘરવાળાને કાઢી મૂક્યો. હા એના ઘરવાળાને કાઢી મૂક્યો મારા બાપાને ન્યા રાખ્યો એમ. હે તારી જાતની પાયલી હમણાં આવું અને છે ને એ પાયલી નું તો પેલા ઝાડું ગણી નાખું અને પછી મારા બાપના એના ટાંટિયા ભાંગી નાખું. હામુય હારું ભાઈ થેન્ક યુ તે કીધું ઈ હારું. એ બા હા બોલ. સાંભળો છો તમે ઓલી પાયલી નથી હા વળી એના ઘરવાળાને કાઢી મૂક્યો. હા હવે એને મારા બાપાને ત્યાં ઘરે રાખ્યો છે. લે લે અરે મારા હારાને એને ઘરમાં પાયલી બેહાર દીધો એને શરમ ન આવી. હાલો બા આ તો એના ટાંગો ભંગી નાખી બેયના જઈને. ખોટું મૂકોમાં ઈ કઈ મરી નથી ગયો અને હવે તો છે ને સામલો કરવાનો છે. તમે છે ને કઈ કહેવા નથી દીધું ને એમાં જ ઈ સડી ગયો છે. એટલે જ બગડી ધૂળ થયો. અરે મરી ગયો હોત ને તો સારું હતું. તો આ તો નો સાંભળવું પડે તે આપણે. એ હવે વાતો કરવામાં વાર લાગી જાય છે અને ઝટ જાવી લાગે ન્યાથી વયો જાય છે ને તો હાવ રહીશો. એને કરતા હાલો 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 બધાને હરખી ના ડોહાને કરી દે. કઈ શરમ નો આવી. અરે પહેલી તું તો મને મળી ને તો મારી જિંદગીમાં તો આયા ને મને સ્વર્ગ દેખાઈ ગયું. એવું લાગે છે ને પહેલી તો પછી ભલા માણસ તારે કાઈ ઘટે જ નહીં. તને મૂકીને ક્યાંય જવાનું થતું નથી પહેલી. એ થોડોક તો પાછો વૈર મરી ગયા. અરે રેવાતું નથી. અરે ભરતા તું બાપો છો કે કોક કજાયત છો. આયા ક્યાંથી? બાયણે લઈ જાઓ બાયણે લઈ જાઓ. ઉભા રહ્યો. એ ધીરુ આ બાઈ કોણ છે હા ઈ મારી ઓલી મીના ડોહી મારી ઘરવાળી. અને આવડી આ ઠોવારી કોણ છે અમારા દીકરા ભરતાની વહુ. શાંતિ રાખી હમણાં બધી ખબર પડી જાય. ઢળી લ્યો તમે બાયણે. અને આ લોહરિયો તું કઈ નાખો. આ લોહરિયો કોણ છે અરે મારો દીકરો. હા ભરતા રહેવા દે. ભરતા રહેવા દે. હવે જિંદગીમાં આવું નહીં કરવું પડતા. જય માતાજી મિત્રો, હું છું મહારાજ. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો હું છું શીતલ વાઘેલા. જય માતાજી મિત્રો, હું છું બીનાબેન રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને આ મારો કોમેડી વિડીયો ગમે તો અમારી સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.